બનાસકાંઠાના દાંતાના હાથી પગલા ગામનો એક બ્લાસ્ટિંગનો વિડીયો સામે આવ્યો છે। રેલવે ટ્રેક બનાવવા માટે મંડાલી પાસે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો। બ્લાસ્ટિંગનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બનાસકાંઠાના દાંતાના હાથી પગલા ગામનો આ વિડીયો છે કે જ્યાં રેલવે ટ્રેક બનાવવા માટે મંડાલી પાસે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો વિડીયો હાલ તો વાયરલ થયો છે। જોરદાર અવાજ સાથે આ બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટિંગનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો કે રેલવે ટ્રેક બનાવવા માટે અહીં બ્લાસ્ટ કરાયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન સાગિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રતન, રેલવે ટ્રેક બનાવવા માટે આજે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે, તેને લઈ શું વિગતો સામે આવી રહી છે? ચોક્કસથી જે દાદાની વાત કરીએ છીએ, હાથી પગલા ગામની વચ્ચે તારંગા હિલથી આબુ રોડ સુધીની રેલવે લાઇનનું ટ્રેકનું કામગીરી પૂર જોશમાં ચાલી રહ્યું છે। ત્યાં પહાડી વિસ્તારોની અંદર જે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે રેલવે નીકળવા માટેને, ત્યાં આજુબાજુ લોકો, આદિવાસી લોકો રહેતા હોય છે। જે એ જોશમાં કામ ચાલતું હોય ત્યારે જે બ્લાસ્ટિંગ થાય છે તો આજુબાજુના રહીશોને એક ડર ઊભો થયો છે ને એ લોકો અવારનવાર જે બ્લાસ્ટિંગ કરીને જે એજન્સીને જે જાણ કરવામાં આવી છે કે આ રીતે બ્લાસ્ટિંગ થશે તો આજુબાજુ લોકો, નાના બાળકો છે, લોકો ત્યાં સ્થાનિક લોકો રહે છે, એના પર ભયનો એક માહોલ ઉભો થયો છે। આટલું બ્લાસ્ટિંગ જોરથી થાય છે, ત્યાં પથ્થર ઉડે છે અને કોઈનું મોત થશે તો જવાબદારી કોણ, તેને લઈને સ્થાનિક લોકો અત્યારે ભયમાં મુકાણા છે। અને આમાં અનેક લોકો, ગ્રામજનોને આ જે એજન્સીને આ લોકો ધ્યાન દોરવામાં આવ્યું છે કે સેફટી વગર તમે બ્લાસ્ટિંગ નહીં કરો, કોઈકનો જીવ જશે એની જવાબદારી કોણ છે। અનેક વાર રજૂઆત કરવા છતાં આ એજન્સી જે રેલવેનું કામ કરે છે એ કામ કોઈ રૂકાવટમાં બંધ નથી રહેતું। એનો અત્યારે તો આદિવાસી વિસ્તારના લોકો અત્યારે આની અંદર ડરના ભયમાં જીવી રહ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાથી પગલા ગામનો આ બ્લાસ્ટિંગનો વિડીયો વાયરલ થયો છે। જો કે સ્થાનિકોનો અહીં એ આરોપ છે કે કોઈ પણ જાતની સેફટી વગર આ પ્રકારે બ્લાસ્ટ થઈ રહ્યા છે। સુદાણાએ રો મરી જાવો તો જો આ તો આલી રો આ રહી નો હે નો ખબર રહી નો મરી જવાની ત્યાં થોડી કરે આ સપના પુતાઈ દોરી નાખે તો હોબા કાઢી દે પાછો આ મરી જવાનો બનાસકાંઠાના દાંતાના હાથી પગલા ગામનો આ બ્લાસ્ટિંગનો વિડીયો છે ને અહીં રેલવે ટ્રેક માટેનું કામકાજ ચાલી રહ્યું છે। જોરદાર અવાજ સાથે આ બ્લાસ્ટ થતાની સાથે જ અહીંના જે સ્થાનિકો છે તેમનામાં ભયનો માહોલ પણ છે। સવાલ એ ઉઠાવી રહ્યા છે કે આ બ્લાસ્ટના કારણે જો કોઈને ઈજા પહોંચી અથવા તો જાનહાનિ થઈ તો જવાબદાર કોણ રહેશે, કારણ કે અહીં સેફટી વગર આ પ્રકારે બ્લાસ્ટ થઈ રહ્યાનો આરોપ સ્થાનિકો કહી રહ્યા છે। વારંવાર આ પ્રકારે રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ રેલવે ટ્રેક બનાવવા માટે જે એજન્સીને કામ સોંપાયું છે તે વારંવાર આ પ્રકારના બ્લાસ્ટ કરી રહી છે અને તેને લઈ આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છે।